એવરીવન. એક ગ્રાહકે વેઇટરને કીધું કે ભાઈ આ મટર પનીરમાં પનીર તો દેખાતું જ નથી. એટલે પછી વેઇટરે કીધું કે તમને ક્યારેય ગુલાબજાંબુમાં ગુલાબ દેખાયા છે? નહીં ને? અમારા એક ટીચર હતા ને એમનું નામ હતું દયાબેન, પણ એ હોમવર્ક આપવામાં ક્યારેય દયા જ નહોતા કરતા. પણ હું તો એવું કહું છું કે આપણા દિલમાં આપણે દયા ભાવના તો રાખવી જ જોઈએ, અને એવું હું નહીં, આજનો દિવસ કહે છે, કેમ કે આજે વર્લ્ડ કાઇન્ડનેસ ડે છે. સો બી લવિંગ એન્ડ કાઇન્ડ ટુ એવરીવન. સાચે જ દિલમાં દયા અને પ્રેમ હોય અને ત્યારે બનેલી રસોઈનું સેટિસ્ફેક્શન જ કંઈક અલગ હોય છે. અને એ રસોઈમાં પ્રેમ અને સ્વાદ ઉમેરવા અમે બેઠા જ છીએ, અને એટલે જ મસ્ત મસ્ત વાનગી લઈને રોજ આવીએ છીએ. અને એટલે જ આજે અમે સરસ મજાની વાનગીઓ લઈને આવી ગયા છીએ, જેમાં સૌથી પહેલા પ્રિયંકા બનાવશે શિયાળામાં મજા પડી જાય એવા સરસ મજાના પરાઠા. ત્યાર પછી રશ્મિબેન બનાવશે એકદમ ટેસ્ટી પાલક પનીરની સબ્જી. અને ત્યાર પછી 21 વર્ષની ઉજવણીમાં બનશે જેકેટ પોટેટોસ. So, let's get cooking. કેમ છો પ્રિયંકા? એકદમ મજામાં. આજે તમે લીલવા કોકોનટ પરાઠા બનાવવાના છો. તો લીલવાની તમે ઘણી બધી વાનગીઓ ખાધી છે, અને આ લીલવા કોકોનટ પરાઠા એ કઈ રીતે અલગ છે? એક તો એમાં આપણે કોકોનટનો ઉપયોગ કરવાના છીએ, અને શિયાળો હોય એટલે લીલવા તો ખાવા જ જોઈએ, ખાવા જ પડે એમ. એના વગર શિયાળો અધૂરો લાગે આપણને. કમ્પલસરી થઈ ગયું છે હવે. યસ, રાઈટ. અને લીલવા એકદમ ફ્રેશ મળતા હોય એટલે આવી રીતે અલગ તમે વાનગીઓ બનાવી અને એને લઈ શકો છો. ઓકે. અને આપણે એની સાથે કોમ્બિનેશનમાં કોકોનટ લીધું છે, પણ આપણે કોકોનટ પણ ફ્રેશ કોકોનટ લીધું છે. એટલે શિયાળામાં જે કેવું ભૂખ વધી જતી હોય છે બધા, અને સરસ મજાના શાકભાજી ને બધું મળતું હોય, એટલે અલગ આવી રીતે પરાઠા છે કે પછી સબ્જી છે કે બીજી બધી સ્ટાર્ટરની વાનગીઓ છે, એવું બનાવીને ખાવાની જે મોજ હોય છે ને એ ફક્ત શિયાળામાં જ હોય છે. એટલે એના માટે આપણે આજે એક સરસ મજાના પરાઠા બનાવવાના છીએ. એમાં લીલવાનો ઉપયોગ કર્યો છે અને ફ્રેશ કોકોનટનો ઉપયોગ કર્યો છે. ઓકે, હું તો બહુ જ એક્સાઇટેડ છું. તો ચાલો ફ્રેન્ડ્સ, સીઝન સ્પેશિયલ લીલવાની વાનગી બનાવવા માટે જલ્દીથી શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો ચાલો પ્રિયંકા, લીલવા કોકોનટ પરાઠા બનાવવાની શરૂઆત કરીએ. ચોક્કસ. એના માટે આપણે સૌથી પહેલા લોટ બાંધવાનો છે, એ જોઈ લઈએ. ઓકે. અત્યારે મેં 1 કપ ઘઉંનો લોટ લીધો છે. એમાં મીઠું લઈશું સ્વાદ મુજબ. તેલનું મોયણ લઈશું. શિયાળો હોય ને તમારે મોયણમાં ઘી એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. ઓલરાઈટ. 2 ચમચી જેટલું તેલ લઈશું. મોયણ જે લઈએ ને એ બહુ જ વધારે માત્રામાં નથી લેવાનું. 1 કપ લોટ હોય ને તો 2 ચમચી જેટલું જ મોયણ લેવાનું છે. ઓકે. હવે આપણે આને સરસ મસળી લઈશું પહેલા. ઓકે. શિયાળામાં બધા શાકભાજી મળે એટલે બધું જ વારાફરતી અલગ બનાવીને ખાવાનું. શિયાળો જતામાં પછી થોડી ગરમી ચાલુ થાય ને એટલે શાકભાજી બધા મળવાના ઓછા થઈ જતા હોય, એટલે ઉનાળામાં મજા ના આવે આટલી ખાવાની. અને ઉનાળામાં કેવું કેરી હોય એટલે ચાલી જાય, પણ જે શિયાળામાં શાકભાજી ખાવાની મજા છે કશામાં નથી. એ તો અલગ જ છે. યસ. અને સાથે વસાણા પણ. રાઈટ. જો આ બધું સરસ તેલ સાથે મસળી ગયું છે. હવે આપણે પાણી લઈ અને પરોઠાનો લોટ બાંધી લઈશું. ઓકે. પરોઠાનો લોટ બાંધવામાં છે ને થોડુંક ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે આપણે સ્ટફિંગ કરવાનું હોય. કોઈ પણ પરાઠા હોય સ્ટફ પરાઠા, તો એમાં આપણે માવો અંદર મિક્સ કરતા હોય, રાઈટ? એટલે એ છૂટો ના પડી જાય કે પરાઠા ફાટી ના જાય, એનું ધ્યાન રાખવાનું હોય છે. એના માટે મેઇન છે એનો લોટ. ઓકે. એટલે ઘણા જે પરાઠાનો લોટ બાંધતા હોય ને એકદમ કઠણ બાંધે, એટલે પછી તમે સ્ટફિંગ કરીને વણવા જાઓ ને એટલે બધું સ્ટફિંગ બહાર આવી જાય, પરાઠું તમારું ફાટી જતું હોય. રાઈટ. એટલે થોડોક છે ને લોટ ઢીલો રાખવાનો, એટલે પ્રોપર તમને વણતા પણ ફાવે અને તમારા પરાઠા ફાટી ના જાય. એટલે બધું સ્ટફિંગ બહાર ના આવી જાય. આમ એમ થાય કે લોટ જ બાંધવાનો છે ને એમાં શું, પણ આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. રાઈટ. અને પર્ટિક્યુલર આવું જેમાં સ્ટફિંગ કરવાનું હોય ને એમાં ખાસ ધ્યાન રાખવાનું. આપણે સ્ટફ કોફતા પણ બનાવતા હોઈએ તો એમાં પણ ધ્યાન રાખવું પડે કે સ્ટફિંગ બધું બહાર ના આવી જાય તળતી વખતે. એટલે પ્રોપર બહારનું જે લેયર હોય એ સરસ બનવું જોઈએ. રાઈટ. અત્યારે તમે લીલવા અને કોકોનટનું કોમ્બિનેશન તૈયાર કરી રહ્યા છો, પણ એ રીતે આપણે બીજા કયા કોમ્બિનેશન વાળા પરાઠા બનાવી શકીએ? જો એક તો પનીર ભુરજી પરાઠા મારા ઘરે તો બધાના ફેવરિટ છે, એટલે રેગ્યુલર બને. આપણે જેમ પનીર ભુરજી સબ્જી બનાવીએ, પંજાબી સબ્જીમાં એક જ સબ્જી એવી છે જે ડ્રાય હોય છે, રાઈટ? એટલે પનીર ભુરજી આપણે જે રીતે બનાવતા હોઈએ ને એ રીતે બનાવી દેવાની ડ્રાય,
અને પછી પરાઠામાં સ્ટફ કરીને ખાવાની ખૂબ મજા આવે. અને અત્યારે આપણે જેમ તુવેર અને કોકોનટ લીધું છે એની સાથે તમે વટાણા પણ લઈ શકો. ઓકે. કાં તો પછી વટાણા અને કોકોનટનું કોમ્બિનેશન કરવું હોય તો એ પણ સરસ બનતા હોય છે. ઓકે. જો લોટ સરસ બંધાઈ ગયો છે અને મેં સોફ્ટ જ રાખ્યો છે, એકદમ કઠણ નથી રાખવાનો. હવે આ લોટને આપણે 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ઓકે. હવે પરોઠા માટેનું સ્ટફિંગ રેડી કરવાનું છે એ જોઈ લઈએ. ઓકે. અત્યારે આપણે 1 કપ તુવેરના દાણા લીધા છે, એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું. ઓકે. એની સાથે ફ્રેશ કોકોનટ છે, એને આવી રીતે આપણે ટુકડા કરી અને પાણીમાં પલાળી રાખવાનું એટલે થોડું સોફ્ટ થઈ જાય. ઓકે. એ આપણે લઈશું, અડધો કપ જેટલું. હવે આને આપણે ક્રશ કરીશું, જો જરૂર લાગશે તો પાણી એડ કરીશું. ઓકે. જો આ સરસ અધકચરું આપણે પીસી લીધું છે. અધકચરું જ પીસવાનું છે, આની પેસ્ટ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આપણે પરોઠા માટે જોઈએ છે એટલે સ્ટફિંગ પ્રોપર થવું જોઈએ. ઓકે. પેસ્ટ ના થઈ જવી જોઈએ. અત્યારે આપણે આવી રીતે જો ટુકડા કરીને ટોપરું લીધું છે એટલે અધકચરું ચાવવામાં આવશે ને એ પણ સરસ લાગશે. અને જો એવું ના લેવું હોય તો તમારે છીણીને લેવું હોય ખમણીને તો પણ તમે લઈ શકો છો. ઓકે. હવે આપણે આને વઘારી લઈશું. ઓકે. 2 ચમચી જેટલું તેલ લઈશું. ઓકે. અત્યારે આપણે સ્ટફિંગ માટે લેવાનું છે એટલે તેલ બહુ જ વધારે પ્રમાણમાં નથી લેવાનું, 2 થી 3 ચમચી જેટલું જ લેવાનું છે. ઓકે. તેલ ગરમ થઈ ગયું છે, અડધી ચમચી જીરું લઈશું. ઓકે. હવે આદુ મરચા છે જેને ખાંડી લીધા છે એ એડ કરીશું. ઓકે. 2 ચમચી જેટલા. આમાં તીખાશ તમારે જે રીતે લેવી હોય એ રીતે તમે લઈ શકો છો. ઓકે. આમાં અત્યારે આપણે લસણ કે ડુંગળી કશું એડ નથી કરી રહ્યા, પણ જો તમને દાણા જોડે ભાવતું હોય તો તમે થોડુંક એડ કરી શકો છો. ઓકે. આને આપણે તેલમાં સાંતળી લઈશું. હવે આપણે જે તુવેરના દાણા અને કોકોનટ ક્રશ કર્યું એને આપણે આમાં એડ કરી લઈશું. ઓકે. અને એને સરસ મિક્સ કરી લેવાનું છે. ઓકે. એટલે આપણે જ્યારે આ લીલવા કોકોનટના પરાઠા બનાવતા હોઈએ ત્યારે સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે? એક તો જો આપણે લીલવા કાચા લીધા છે, રાઈટ, એટલે પ્રોપર એને કુક કરવાનું છે, કચાશ ના રહેવી જોઈએ, નહીં તો લીલવા કાચા લાગશે ને તો પરાઠા ખાવાની મજા નહીં આવે. ઓકે. અત્યારે આપણે થોડુંક મિક્સ કરીશું, જો જરૂર લાગે ને તો 1-2 ચમચી જેટલું જ પાણી એડ કરવાનું. ઓકે. કાં તો તમે પછી 1 ચમચી જેટલું તેલ એડ વધારે કરજો. બાકી આ ચોંટી ના જાય એનું ધ્યાન રાખવાનું છે અને પ્રોપર કુક થવું જોઈએ. ઓકે. જો આવી રીતે અમુક દાણા પણ આખા છે, કોકોનટના ટુકડા પણ છે, એટલે એ જ્યારે તમે બાઈટ લેશો ને પરાઠાનું ખાવામાં આવશે ને એટલે બહુ સરસ લાગશે. રાઈટ. અમુક વસ્તુમાં એવું હોય કે ક્રંચ આવે ને તો બહુ સરસ લાગતું હોય છે. જો આ શેકાશે ને એટલે એનો કલર થોડો ચેન્જ થવા લાગશે. અને કોકોનટની જે સુગંધ છે એનાથી પણ આ એકદમ એમ લાગે છે કે ટેસ્ટી બનવાનું છે. હા, અને એટલે જ આપણે ફ્રેશ કોકોનટ લીધું છે, ડ્રાય જે આવે છે રેડી એ પણ નથી લીધું. અને તમને લાગે ને કે થોડુંક ડ્રાય વધારે છે તો 1 બટાકું તમારે બાફેલું એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. જો આ થોડો કલર ચેન્જ થયો ને, કારણ કે તુવેરના દાણા છે ને કુક થતા થોડી વાર લાગે, વટાણાના દાણા હોય ને તો એ જલ્દી થઈ જાય. ઓકે. એટલે જનરલી આને 5 થી 7 મિનિટ લાગતી હોય છે કુક થવામાં. હા, 4 થી 5 મિનિટ. હા. હવે આમાં આપણે બધા મસાલા એડ કરી લઈશું. ઓકે. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. મરી પાવડર છે એ લઈશું અડધી ચમચી જેટલો. ઓકે. આ કિચન કિંગ મસાલો છે એ લઈશું 1 ચમચી. ઓકે. જો છોકરાઓને આપવા હોય ને તો એકદમ આવી રીતે કોઈ પણ જાતના મસાલા વગર માઇલ્ડ તમે રાખશો ને મીઠું નાખીને તો પણ સરસ જ બનશે. ગરમ મસાલો છે એ લઈશું 1 ચમચી. આ બધું એકવાર સરસ મિક્સ કરી લઈશું. ઓકે. આ તો એમ જોવા જાય તો પરાઠાનું હેલ્ધી વર્ઝન જ થઈ ગયું છે. ને પરાઠા ઇટસેલ્ફ એટલા હેલ્ધી ને કે તમે કોઈ પણ વેરિએશનમાં એને લઈ શકો. રાઈટ. આ બધું સરસ મિક્સ કરી લેવાનું એટલે મસાલો અંદર સરસ મિક્સ થઈ જશે. જો પરાઠા માટેનું સ્ટફિંગ રેડી છે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે ગેસ ઓફ કરી દઈશું. ઓકે. એમાં આપણે છેલ્લે 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું. ઓકે. અને જો ગળચટ્ટું જોઈતું હોય, બાળકોને ભાવતું હોય તો તમે અડધી ચમચી કે 1 ચમચી જેટલી ખાંડ એડ કરી શકો છો. ઓકે. પરોઠા માટેનું પૂરણ રેડી કરી લીધું છે. હવે આને આપણે થોડુંક ઠંડુ કરી લઈશું. ઓકે. લોટને આપણે રેસ્ટ આપી દીધો છે. હવે તેલવાળો હાથ કરી અને લોટને કેળવી લઈશું. ઓકે. જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે ને લોટ. હવે આમાંથી આપણે એક લુઓ લઈશું. નાના છોકરાઓના ડબ્બામાં ભરવા હોય તો તમે નાના પરાઠા પણ કરી શકો છો. ઓકે. મોટા કરવા હોય તો મોટા પણ તમે કરી શકો છો. ઓકે. જો લોટનો લુઓ લઈશું અને એને અટામણમાં આવી રીતે લઈ અને એને વણી લઈશું પહેલા. ઓકે. અત્યારે છે ને આ થોડુંક જાડું રાખવાનું છે, આપણે સ્ટફિંગ કરીશું અને પછી ફરીથી એને વણવાનું છે એટલે પ્રોપર વણાઈ જ જશે. રાઈટ. આવી રીતે થોડું જાડું રાખવાનું છે.
હવે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું એને સરસ ઠંડુ પણ કરી લીધું છે. હવે એને આપણે આની વચ્ચે મૂકીશું. અત્યારે આપણે 2 ચમચી જેટલું સ્ટફિંગ લીધું છે. ઓકે. હવે એને આપણે આવી રીતે બંધ કરી લેવાનું છે. આપણે જેમ કચોરી બનાવતા હોય ને એવી રીતે કરવાનું છે. અને ઉપરનો જે વધારાનો ભાગ હોય એ કાઢી લેવાનો છે. ઓકે. એ કાઢતી વખતે ધ્યાન રાખવાનું કે બહુ જ વધારે લોટ ના નીકળી જાય, નહીં તો તમારું જે પરોઠું છે એ ફાટી જશે. રાઈટ. હવે આને પણ આપણે આવી રીતે અટામણ લઈ અને વણી લઈશું. ઓકે. હવે આપણે સ્ટફિંગ એડ કર્યું છે એટલે એકદમ હલકા હાથે વણવાનું છે. જો પરોઠું સરસ વણાઈ ગયું છે. આપણે તવો પણ ગરમ કરી લીધો છે. હવે એને આપણે શેકી લઈશું. ઓકે. ત્યાં સુધીમાં આપણે બીજું પરોઠું રેડી કરી લઈએ. ઓકે. તો પ્રિયંકા, આપણે વિન્ટરમાં સ્ટ્રીટ ફૂડની પણ ઘણી બધી મજા માણતા હોય છે, તો એમાંથી તમારું કયું ફેવરિટ છે? મને ચાટ બહુ ભાવે, અને શિયાળો હોય ને તો ભાજી પાઉં ખાવાની પણ એટલી જ મજા આવે. એમાં પણ હવે તો ભાજી પાઉં પણ ગ્રીન ભાજી પાઉં છે, ચારકોલ ભાજી પાઉં છે, એ બધા મળતા થઈ ગયા છે. રાઈટ. પણ જે આપણી બેઝિક જે પાવભાજી છે એનો સ્વાદ કઈ અલગ જ હોય છે. આપણે ગુજરાતીઓ છે ને કંઈક ને કંઈક વેરિએશન બધામાં શોધી જ લેતા હોઈએ છીએ. રાઈટ. આને પણ આપણે હલકા હાથે વણી લઈશું. જો બંને બાજુથી પહેલા આવી રીતે શેકી લેવાનું છે. ઓકે. પછી આપણે તેલ નાખીશું. જો તમને ઘી ભાવતું હોય ને તો ઘીમાં પણ પરાઠા સરસ લાગતા હોય છે, તો તમે ઘી પણ લઈ શકો, કાં તો પછી બટર પણ લઈ શકો. ઓકે. હવે આને આપણે શેકી લઈશું. જો સરસ ફૂલ્યું છે ને, યસ, એ તમે કણક એટલે જે પરોઠાનો લોટ છે એ સરસ બાંધ્યો હશે ને તો આવી રીતે ફૂલશે. રાઈટ. ને બધી બાજુથી સરસ શેકી લેવાનું. બદામી રંગનું થાય ત્યાં સુધી શેકી લેવાનું. ઓકે. આ તો છે ને ગરમ ગરમ ઘી હોય ને તો ઘણા બાળકોને ઘી બહુ ભાવતું હોય છે, તો ઘી સાથે પણ બહુ સરસ લાગે. રાઈટ. અને ઘણા લોકો તો બટરને રિપ્લેસ કરીને સફેદ માખણ સાથે પણ ખાતા હોય છે. હા, ઘરનું માખણ પણ બહુ જ મજા આવે ખાવાની એની જોડે. જો પરોઠું સરસ શેકાઈ ગયું છે. હવે એને પ્લેટમાં લઈ લઈશું. ઓકે. આવી જ રીતે આપણે બીજું પરોઠું શેકી લઈશું. ઓકે. પરોઠા શેકાઈને તૈયાર છે, ફટાફટ સર્વ કરી લઈએ. ઓકે. એની સાથે ગ્રીન ચટણી છે, અને આપણે કીધું એમ ઘી સાથે પણ બહુ સરસ લાગશે, એટલે એમને ખાવાની પણ મજા આવશે. યસ. તો તૈયાર છે શિયાળામાં મજા પડે એવા લીલવા અને કોકોનટના પરાઠા. થેન્ક યુ સો મચ પ્રિયંકા. થેન્ક યુ. લીલવા કોકોનટ પરાઠા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે તુવેરના દાણા 1 કપ, પલાળેલું ટોપરું અડધો કપ, તેલ 2 થી 3 ચમચી, જીરું અડધી ચમચી, વાટેલા આદુ મરચા 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, કિચન કિંગ મસાલો 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, લીંબુનો રસ 2 ચમચી. કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે, સર્વ કરવા માટે જોઈશે લીલી ચટણી. લીલવા કોકોનટ પરાઠા બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ લઈ બરાબર મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી 15 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે મિક્સર જારમાં તુવેરના દાણા અને પલાળેલું ટોપરું લઈ અધકચરું ક્રશ કરી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને વાટેલા આદુ મરચા લઈ સાંતળી તેમાં ક્રશ કરેલા તુવેરના દાણા અને ટોપરાનું મિશ્રણ ઉમેરી સાંતળી લો. તેમાં મીઠું, મરી પાવડર, કિચન કિંગ મસાલો અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી સાંતળી તેમાં લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને તેલથી કેળવી લુઓ લઈ અટામણ લઈ વચ્ચે પૂરણ મૂકી આ રીતે વાળી અટામણ લઈ પરાઠું વણી ગરમ તવા પર કાચું પાકું શેકી તેલ લઈ બદામી થાય ત્યાં સુધી શેકી લો. આ જ રીતે બીજા પરાઠા તૈયાર કરી તેને લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે લીલવા કોકોનટ પરાઠા. હવે સમય થઈ ગયો છે રશ્મિબેનને મળવાનો, અને એ બનાવવાના છે સરસ મજાની પાલક પનીરની સબ્જી. તો ચલો જોઈ લઈએ. હેલો રશ્મિબેન, કેમ છો? એકદમ ફાઇન. રશ્મિબેન, આજે તો હું બહુ જ ખુશ છું. પૂછો કેમ? આમ તો જો કે મને ખબર છે, તે છતાં પૂછી લઉં છું. બોલ, કેમ ખુશ છે? જો પનીરમાંથી કંઈ પણ બનવાનું હોય ને એટલે મારી એક્સાઇટમેન્ટ આમ વધી જાય. પનીર અને ચીઝ બંને. યસ. એટલે આજે તો જે આપણે પાલક પનીર બનાવવાના છે એટલે એવું કહી શકીએ કે કાઇન્ડ ઓફ હેલ્ધી પણ ખરું અને ટેસ્ટી તો હોય જ.
એક્ઝેક્ટલી. અને એનું સૌથી મોટું રીઝન છે કે રેસ્ટોરન્ટમાં તમે જાઓ ને હા તો કોઈ પણ પ્રકારનું શાક મંગાવો ને તો એની ગ્રેવી રેડી હોય, રાઈટ. પણ પાલકની ગ્રેવી એવી છે કે 2 કે 3 દિવસથી વધારે ન ના ટકે. રે. એટલા માટે હંમેશા પાલકનું શાક છે કે પાલકનો ઉપયોગ કરીને કંઈ પણ રેસીપી હા. રેસ્ટોરન્ટમાં બનતી હોય તો એ એકદમ હેલ્ધી હોય, ફ્રેશ હોય. શું વાત છે, તો પછી ડબલ બેનિફિટ. યસ. જો પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે. હા પાલક પનીર બનાવવું હોય ને એટલે સૌથી પહેલા તો આપણે પાલકને બ્લાન્ચ જ કરવી પડે. હા એની અંદર થોડું મીઠું એડ કરી દઈએ. હમ પાણી ઉકળવાનું સ્ટાર્ટ થાય એટલે હા. એની અંદર આપણે પાલક એડ કરી દઈએ. ઓકે. જો અત્યારે આપણે 300 ગ્રામ જેટલી પાલક લઈએ છીએ અને પાલકને સરસ રીતે ધોઈ લીધી છે અને સમારી લીધી છે. સમારતી હા. વખતે મોટી જ સમારેલી છે કારણ કે આપણે એને બ્લાન્ચ જ કરવી છે અને Yes. પછી ક્રશ કરવાની છે. જો બીજા કોઈ ઉપયોગમાં લેવાની હોય તો આપણે ઝીણી સમારી લેવાની. રાઈટ. પાલકમાંથી ઘણા લોકોના ઘરે ભાજી પણ બનતી હોય છે, હા, પણ પાલકનું એ શાક તો લોકો પસંદ નથી કરતા. પણ આવી રીતે જો પાલક પનીર બનાવી દઈએ તો બધા એકદમ મજાથી ખાય. અને એક્ઝેક્ટલી મોટી વાત તો એ છે કે આજે આપણે જે રીતે શાક બનાવવાના છે ને હા. એનો ટેસ્ટ તૈયાર થશે રેસ્ટોરન્ટ જેવો, અરે પણ વાહ. રીત આપણી એકદમ સિમ્પલ છે અને એકદમ ઇઝી રીતથી આપણે શાક બનાવવાના છે, જેથી જ્યારે પણ બનાવવું હોય ને ત્યારે કડાકૂટ ન લાગે, હા. પ્લસ રેસ્ટોરન્ટમાં જઈને આપણે મંગાવવાની જરૂર ના પડે, ઘરે જ જમી શકાય. પરફેક્ટ. રશ્મિબેન, અત્યારે તો આપણે પાલક પનીર બનાવીએ છીએ અને એના માટે તમે પાલકને બ્લાન્ચ કરવા માટે પાણી મૂક્યું છે. હા. પણ મને દેખાય છે તમે અવનમાં પણ કંઈક મૂક્યું છે અને મને ખબર છે ત્યાં સુધી આ રેસીપીમાં તો અવન યુઝ ના થાય. યસ. તો પછી એમાં શું છે? આ રેસીપી પતે ને હા. એટલે તને એક સરસ મજાની બીજી રેસીપી મારે બતાવવાની છે ને, યસ. એની પૂર્વ તૈયારી રૂપે મેં કશુંક મૂકી રાખ્યું. અરે વાહ. એટલે 21 વર્ષના જે સેલિબ્રેશન માટે સરસ સરસ વાનગીઓ આપણે બનાવીએ છીએ એની કંઈક ખાસ તૈયારી થાય છે. ચોક્કસ કરવી જ પડે ને. શું વાત છે, મલ્ટીટાસ્કિંગ. યસ. હવે જો પાણી ઉકળવા લાગ્યું છે, હા. એની અંદર આપણે પાલક એડ કરી દઈએ. તમે અત્યારે પાલક એડ કરો છો એના પરથી મને યાદ આવ્યું હા. કે પાલકને બ્લાન્ચ કરીને જ્યારે આપણે કોઈ પણ વાનગી બનાવતા હોય, પાલક પનીર કે પછી કંઈ પણ, હા. તો એ બધી જ આપણે ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરવા છતાં જે ફાઇનલ રેસીપી બને ને એ થોડીક આમ કાળાશ પડતી, આમ બ્લેક લાગે. તો એવું શું ધ્યાન રાખવું જોઈએ કે એકદમ પરફેક્ટ ગ્રીન કલર આવે? એના માટે એક બહુ જ સરસ મેજિક મંત્ર છે, હું તને થોડી વાર પછી કહું. ઓકે. એકાદ મિનિટ માટે રાખીશું અને પછી પાણીમાંથી લઈ લઈએ અને અચ્છા. પાણીમાંથી કાઢીએ એટલે તરત જ બરફવાળા એકદમ ચિલ્ડ પાણીની અંદર હા. એડ કરી દઈશું. જસ્ટ ખાલી 1 મિનિટ માટે જ આપણે એને બ્લાન્ચ હા. કરવાની છે. પાલક બ્લાન્ચ થઈને તૈયાર છે, એને થોડી વાર પાણીમાં રહેવા દઈએ અને હા. પછી કાઢી લઈશું. ઓકે. હવે પાલકને ઠંડા પાણીમાંથી કાઢી લઈએ. હા. આ રીતે બાઉલ પર રહેવા દઈશું એટલે હા. વધારાનું જેટલું પાણી હશે એ બધું જ ડ્રીપ આઉટ થઈ જશે. ઓકે. હવે ગ્રેવી માટેની તૈયારી કરી લઈએ. ઓકે. એક મિક્સર જારમાં 2 નંગ મોટી સમારેલી ડુંગળી લઈએ છીએ, હા. સાથે 1 નંગ મોટી સાઈઝનું ટામેટું લઈએ છીએ. નોર્મલી ઘણી વખત એવું બનતું હોય છે કે ઘણા રેસ્ટોરન્ટની અંદર જ્યારે પાલક પનીર બનતું હોય હા. ત્યારે ગ્રેવી બનાવવાની અંદર ટામેટાનો ઉપયોગ નથી થતો હોતો, પણ હું ઓલવેઝ ટામેટાનો ઉપયોગ કરું છું. એનાથી ટેસ્ટ સરસ આવે છે, પ્લસ ટેક્સચર સરસ થાય છે. અચ્છા. હવે એની અંદર 4 થી 5 કળી લસણ લઈએ છીએ, હમ. એક મોટો ટુકડો આદુનો લઈએ છીએ, બધું મોટું જ સમારેલું છે, હા. અને 1 નંગ લીલું મરચું લઈએ છીએ. સાઈઝમાં મોટું લેવાનું છે અને સ્વાદમાં થોડું વધારે તીખું હોય એવું લેવાનું છે, Yes. કારણ કે આની અંદર આપણે લાલ મરચાંનો ઉપયોગ કરીશું પણ હા. ઓછા પ્રમાણમાં. રાઈટ. સાથે 6 થી 7 નંગ કાજુ એડ કરીએ છીએ. અચ્છા. બધું જ એકદમ સ્મૂથ પેસ્ટ થાય ત્યાં સુધી વાટી લઈએ. ઓકે. જો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર હા. થઈ ગઈ છે. હવે વઘાર માટે તેલ મૂકીએ. ઓકે. 2 મોટી ચમચી જેટલું તેલ લઈશું. તેલ સહેજ ગરમ થાય એટલે પેસ્ટ જે કરીને રાખેલી છે એ હા. એડ કરી દઈએ. તેલ બહુ વધારે ગરમ થાય પછી તમે પેસ્ટ એડ કરો ને એટલે તરત જ એની અંદર રહેલું પાણી છે એ તેલ સાથે મિક્સ થાય અને પરિણામે એકદમ જ ઉછળે. અચ્છા. એટલે હંમેશા એ યાદ રાખવાનું કે કોઈ પણ પંજાબી ગ્રેવી બનાવતા હોય હા, તો હા. એ વખતે તેલ સહેજ ગરમ થવાનું સ્ટાર્ટ થાય ને એ વખતે જ પેસ્ટ એડ કરી દેવાની. અચ્છા. એને પ્રોપરલી સાતળી લેવાની છે. એની અંદર જે કચાશ છે એ ટોટલી રિમૂવ થઈ જવી જોઈએ. ઓકે. આપણને એવું લાગતું હોય છે ઘણીવાર કે પંજાબીમાં જેટલી પણ સબ્જી બને છે એમાં મોસ્ટલી ગ્રેવીઝ તો ઓલમોસ્ટ સિમિલર જ હોય છે, હા. પણ મને લાગે છે એવું નથી હોતું. કંઈક બિલકુલ કંઈક તો નથી ફેરફાર, હોતું. હા. કારણ કે ઘણી ગ્રેવી એવી રીતે બનતી હોય કે એની અંદર ડુંગળી તળીને વપરાય, ઘણામાં અચ્છા. ડુંગળી બાફીને વપરાય, ઘણાની અંદર ટામેટા એડ થાય, ઘણાની અંદર ના થાય, થાય. ઘણાની અંદર બાઇન્ડર તરીકે ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ થતો હોય છે. એટલે દરેક ગ્રેવી એકબીજાથી અલગ અલગ હોય છે. રાઈટ. અને મને ખબર છે ત્યાં સુધી જે અમૃતસરી
અમારી પનીર ભુરજી બને છે એમાં તો એ લોકો થોડુંક ચણાનો લોટ પણ નાખતા હોય છે. એટલે જ કીધું ને કે દરેક ગ્રેવીની અંદર બાઇન્ડર પણ અલગ અલગ પ્રકારના ઉપયોગમાં લેવાતા હોય છે. રાઈટ. હવે આ સેજ કુક થાય ત્યાં સુધી આપણે પાલકને ક્રશ કરવાની છે, એ કામ પણ કરી લઈએ. ઓકે. એ જ જારની અંદર આપણે પાલકને બ્લાન્ચ કરીને રાખેલી છે એ એડ કરી દઈએ. ઓકે. જો સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. બધા જ ઇન્ગ્રેડિયન્ટની અંદરથી પાણી પ્રોપરલી બળી જશે હા. એટલે તરત જ તેલ છૂટવા લાગશે. તેલ છૂટે ત્યાં સુધી એને સાતળવાની છે. બરાબર. અને તેલ છૂટવાની શરૂઆત થાય એટલે સમજવાનું કે હવે ગ્રેવી તૈયાર થઈ જવા આવી છે. ઓકે. જો હવે તેલ છૂટવા લાગ્યું છે. હવે આ સ્ટેજ પર એની અંદર મસાલા કરી લઈએ. અચ્છા. મીઠું એડ કરીએ છીએ સ્વાદ પ્રમાણે, યસ. કારણ કે આપણે પાલકને બ્લાન્ચ કરી ત્યારે હા. પણ મીઠું એડ કરેલું છે અને ઓલરેડી પાલકની અંદર સહેજ સોલ્ટી ટેસ્ટ તો હોય હોય જ. જ, yes. એટલા માટે જાળવીને જ એડ કરવાનું. હા. હળદર એડ કરીએ 5 ચમચી, અડધી ચમચી લાલ મરચું લઈએ છે અને અડધી ચમચી ધાણા જીરું લઈશું. ઓકે. સાથે 1 નાની ચમચી કિચન કિંગ મસાલો લઈએ છે. હા. હલાવી લઈએ. જો ગ્રેવી સરસ ડ્રાય થઈ ગઈ છે. હા. પ્લસ તું જોઈ શકે છે કે એના ઉપર તેલનું એક સરસ લેયર દેખાઈ રહ્યું છે. એટલે પ્રોપર કુક પણ થઈ ગઈ છે, સાથે તેલ આપણે જે એડ કર્યું હતું એ હા. પણ છૂટવા લાગ્યું છે. ઓકે. હજી આને 1 મિનિટ માટે આપણે ધીમા ગેસ પર હલાવી લઈશું. એટલે એની અંદર તેલ છે હજી પણ બહાર આવશે અને સાથે સાથે જે મસાલા એડ કર્યા છે એ પણ પ્રોપરલી કુક થઈ જશે. બરાબર છે. જો તેલ સરસ બહાર આવી ગયું છે અને હા. મસાલો એકદમ કોરો થઈ ગયો છે. હવે આ સ્ટેજ પર એની અંદર આપણે પાલકની પ્યોરી એડ નથી કરવાની. અચ્છા. આની અંદર આપણે પનીર એડ કરવું છે, પણ જો હા. કાચું જ એડ કરવાનું હોય પનીરને સીધું કટ કરીને તો તમે અત્યારે પ્યોરી એડ કરી દો પાલકની હા. અને મિક્સ કરી અને પછી પનીર એડ કરીને સર્વ કરી કરી શકો દેવાનું, છો. હા. પણ આપણે પનીરને પણ એક પ્રોસેસ કરી અને પછી એડ કરવું છે, એટલા માટે અત્યારે પાલકની પ્યોરી એડ નથી કરતા. ઓકે. ગેસ બંધ કરી દઈએ. યસ. હવે જો આપણે પનીરને સોતે કરવું છે, ગ્રીલ હા. કરવું છે, પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ પનીરને આપણે કોઈ પણ રેસીપીમાં વાપરવાનું હોય પણ એને જ્યારે શેકવાનું હોય એટલે કે સેલો ફ્રાય કરતા હોય હા. અથવા તો ડીપ ફ્રાય કરતા હોય તો એના ઉપર એક કોટિંગ આપી દેવાનું. એનાથી થાય શું, એક તો સરસ કલર આવે, બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ બને. વાવ. અને સેકન્ડ થિંગ કે જ્યારે પણ પનીરને તમે કોઈ પણ પ્રકારનું કોટિંગ આપી અને પછી શેકો અથવા તળો હા. તો એના જે ન્યુટ્રિયન્ટ્સ છે ને એ બરકરાર રહે. એવું છે. યસ. વાવ. એટલે પનીર લઈએ છીએ અત્યારે 100 ગ્રામ. હા. એના મોટા ટુકડા કરેલા છે. હવે એની ઉપર આપણે પેલા મસાલા કરી લઈએ. મીઠું એડ કરીએ છીએ થોડું, જી. સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ, હા. 1 ચપટી જેટલી હળદર એડ કરીએ છીએ યસ. અને થોડું ધાણા જીરું. હા. સાથે અડધી ચમચી જેટલી કસૂરી મેથી લઈએ છીએ, સહેજ મસળી અને પછી એડ કરી દઈએ એટલે એની ફ્લેવર છે એ દરેક પનીરના ક્યુબની અંદર આવી જાય. આવી જાય. યસ. એક વખત હલાવી લઈએ. ઓકે. આ રીતે બધી જ સાઈડ પર મસાલા એની ઉપર પ્રોપર કોટ થઈ જાય એ રીતે એને હલાવી લેવાનું છે. યસ. હવે એમાં તેલ એડ કરીએ છીએ. હા. લગભગ 2-3 ચમચી જેટલું તેલ લઈ લઈશું. અગેન બધી જ સાઈડ પર તેલ લાગી જાય હા. એ રીતે એને હલાવી લઈએ. જો બધી જ સાઈડ પર પ્રોપરલી તેલ લાગી ગયું છે અને મસાલા પણ લાગી ગયા છે. યસ. હવે એની અંદર 1 થી 1.5 ચમચી જેટલો કોર્નફ્લોર સ્પ્રિંકલ કરી દઈએ છીએ. અચ્છા. કોર્નફ્લોર પણ બધી જ સાઈડ પર લાગી જવો જોઈએ. તમે કીધું એમ પનીર પર સરસ કોટિંગ થઈ જશે. હા. જો બધા જ મસાલા, તેલ અને કોર્નફ્લોર સરસ કોટ થઈ ગયા છે. યસ. હવે એક તવા ઉપર આપણે આને શેકી લઈશું હા. અને ફરીથી થોડું તેલ એડ કરી દઈશું. ઘણી વખત આપણે કોઈ પણ સબ્જી ખાતા હોય તો એમાં પનીર પછી એકદમ પ્લેન અને એનો માઇલ્ડ કઈ ટેસ્ટ જ ના આવે. હા, મોળું લાગે હા. એકદમ. આવી રીતે તમે એને સિઝનિંગ કરી દીધું એટલે સરસ એમાં પણ ફ્લેવર આવશે. યસ. બધી જ બાજુથી સહેજ બ્રાઉન થઈ જાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે. યસ. સરસ શેકાઈ ગયું છે. ગેસ બંધ કરી દઈએ. એક પ્લેટમાં કાઢી લઈએ. હા. પનીર શેકાઈને રેડી છે. યસ. હવે આપણે ગ્રેવી માટેની તૈયારી ચાલુ કરી દઈએ. યસ. હવે ફરીથી ગ્રેવીને સહેજ ગરમ કરી લઈએ. હા. સહેજ ગરમ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર એની અંદર આપણે જે પાલકની પ્યોરી કરીને રાખેલી છે હા. એ એડ કરી દઈએ. યસ. પ્યોરીનો કલર એકદમ સરસ ગ્રીન છે. હા. મિક્સ કરી લઈએ. હા. રશ્મિબેન, પહેલા જ્યારે હું આમ કુકિંગ કરતી, કોઈ પણ વાનગી બનાવતી હોય તો મને એવું થતું કે બહુ બધા મસાલા નાખી દઈએ ને એટલે ટેસ્ટી બની જાય. પણ ધ રસોઈ શોમાં આવ્યા પછી મને ખબર પડી કે એવું ના હોય. જો તમને પ્રોપર ટ્રીક આવડતી હોય ને તો ટેસ્ટી જ બને. યસ. અને
કયા મસાલા એડ કરવા, સાથે કયા મસાલાને કેટલો ટાઈમ કૂક કરવા હા અને કેટલા કાચા રાખવા એના ઉપર પણ સ્વાદની ડિપેન્ડન્સ રહે છે. યસ. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. મેં ગેસ બંધ કરી દીધો છે. હા. હવે એની અંદર અડધી નાની ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને સાથે કસૂરી મેથી એડ કરી દઈએ. 1 ચમચી કસૂરી મેથી લઈએ છે. અત્યારે સુગંધ પરથી તને લાગતું હશે કે કોઈ રેસ્ટોરન્ટની અંદર શાક તૈયાર થઈ રહ્યું છે. એકચ્યુઅલી હજુ એ જ કહેવાની હતી. ગ્રેવી કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે. તો ચલો હવે ફટાફટ સર્વ કરી દઈએ. અત્યારે ગ્રેવીની થિકનેસ આપણે ખાસી ઘટ રાખેલી છે. જો તમને પસંદ હોય કે થોડી આપણે પાતળી ગ્રેવી કરવી છે તો એની અંદર થોડા પ્રમાણની અંદર પાણી એડ કરી દો અથવા તો થોડું દૂધ એડ કરી દો. અચ્છા. તો પણ સરસ લાગે છે. યસ. પનીર મૂકીએ. બીટ કરેલી મલાઈ લઈએ છે. યસ. સાથે જે આપણે પનીર સાતળ્યું એનું જે તેલ હતું એ થોડું ડ્રીઝલ કરીએ. વાવ. આઈ થિંક કે જો આટલી સરસ સબ્જી ઘરે જ બનાવી શકાતી હોય અને એ પણ ઓછા સમયમાં અને પરફેક્ટ ટેસ્ટ સાથે, તો પછી રેસ્ટોરન્ટમાં જવાની બિલકુલ જરૂર નથી. બિલકુલ નહીં. તૈયાર છે પાલક પનીર. એકદમ ટેસ્ટી. યસ. પાલક પનીર બનાવવા માટે જોઈશે પાલકને બ્લાન્ચ કરવા માટે પાલક 250 થી 300 ગ્રામ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. પનીરને શેકવા માટે જોઈશે પનીર 100 ગ્રામ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, હળદર ચપટી, ધાણા જીરું 5 ચમચી, કસૂરી મેથી અડધી ચમચી, તેલ 1 થી 2 ચમચી, કોર્નફ્લોર 1 થી 1.5 ચમચી. ગ્રેવી બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી 2 નંગ, સમારેલું ટામેટું 1 નંગ, લસણ 4 થી 5 કળી, આદુ 1 મોટો ટુકડો, લીલું મરચું 1 નંગ, કાજુ 6 થી 7 નંગ, તેલ 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું અડધી ચમચી, કિચન કિંગ મસાલો 1 ચમચી, લીંબુનો રસ અડધી ચમચી, કસૂરી મેથી 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ શેકવા માટે અને ક્રીમ જરૂર મુજબ. પાલક પનીર બનાવવા માટેની રીત. સૌપ્રથમ પાલકને બ્લાન્ચ કરવા માટે કઢાઈમાં પાણી અને મીઠું લઈ પાણી ગરમ થાય એટલે તેમાં પાલક ઉમેરી બ્લાન્ચ કરી ઠંડા પાણીમાં લઈ થોડીવાર રાખી પાલકને ગળણીમાં લઈ લો. ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા મિક્સર જારમાં ડુંગળી, ટામેટા, લસણ, આદુ, લીલા મરચાં અને કાજુ લઈ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ પેનમાં તેલ ગરમ કરી તેમાં તૈયાર કરેલી પેસ્ટ લઈ તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને કિચન કિંગ મસાલો ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી લો. પનીરને શેકવા માટે પ્લેટમાં પનીર, મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું અને કસૂરી મેથી ઉમેરી કોટ કરી તેલ ઉમેરી બરોબર મિક્સ કરી કોર્નફ્લોર ઉમેરી ફરી મિક્સ કરી પનીરને તવા પર લઈ તેલ લઈ બધી બાજુથી પનીરને શેકી લો. હવે જારમાં બ્લાન્ચ કરેલી પાલક લઈ ક્રશ કરી પ્યોરી તૈયાર કરી તેને ગ્રેવીમાં ઉમેરી મિક્સ કરી તેમાં લીંબુનો રસ અને કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી ગ્રેવી તૈયાર કરી લો. ગ્રેવીને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર શેકેલું પનીર, ક્રીમ અને સાતળેલા પનીરવાળું તેલ લઈ સર્વ કરો. તો તૈયાર છે પાલક પનીર. ઘણીવાર એવું બનતું હોય છે કે પાલકને બ્લાન્ચ કરી લીધા પછી એ કાળી થઈ જાય છે, તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે એમાંથી વાનગી બનાવી લઈએ ત્યારબાદ વાનગીનો કલર છે એ કાળો થઈ જતો હોય છે કારણ કે પાલક કાળી થઈ ગયેલી હોય છે. હવે આવું ન થાય એના માટે એક નાની 2-3 બાબતોનું ધ્યાન રાખવાનું છે. જો એને ફોલો કરશો તો ક્યારેય વાનગી પણ નહીં બગડે અને પાલક કાળી પણ નહીં થાય. જ્યારે પણ પાલકને બ્લાન્ચ કરવાની હોય ત્યારે હંમેશા પાણીને ઉકળવા દો. પાણી ઉકળવાનું સ્ટાર્ટ થાય ત્યારબાદ જ એની અંદર પાલક એડ કરો. ઘણી વખત પહેલેથી પાલક એડ કરી દેવાથી ઘણી પાલક છે એ વધારે ઓવરકુક થઈ જાય છે અને એના પરિણામે જ જ્યારે તમે પાલકને ક્રશ કરો છો કે વાનગીમાં વાપરો છો ત્યારે વાનગી કાળી પડી જાય છે, પાલક કાળી પડી જતી હોય છે. ઉકાળતી વખતે ધ્યાન રાખો, એટલે કે બ્લાન્ચ કરતી વખતે ધ્યાન રાખો. અને કોઈ વખત એવું થાય કે એમાંથી ગ્રેવી બનાવી છે અને ગ્રેવી કાળી પડી ગઈ છે તો એની અંદર થોડા પ્રમાણની અંદર એટલે લગભગ 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરી દો અથવા 1 મોટી ચમચી જેટલી જો મલાઈ મિક્સ કરી દેશો તો ફરીથી એનો કલર છે એ પાછો લીલો થઈ જશે.
21 વર્ષનું સેલિબ્રેશન આ રસોડે ચાલી રહ્યું છે, તો ત્યારે મસ્ત મસ્ત વાનગી પણ આપણે બનાવીએ છીએ. અને આજે આપણે બનાવવાના છીએ જેકેટ પટેટોસ. તો ચલો જોઈ લઈએ. રશ્મિબેન, હવે આપણે બનાવવાના છીએ જેકેટ પટેટોસ. અને મને ખબર છે તમે કંઈક પ્રોસેસ તો ઓલરેડી ચાલુ કરી જ દીધી છે. હા. તો હવે તો કહી દો શું હતું. જો એની અંદર છે ને મેં આ રીતે બટેટાને એલ્યુમિનિયમ ફોઇલની અંદર લઈ અને બેક કરીને તૈયાર કરી દીધા છે. મને કારણ કે ખબર છે કે તારાથી બિલકુલ રાહ નથી જોવાતી. જો બટેટા સરસ બેક થઈ ગયા છે અને અંદરથી સરસ કુક પણ થઈ ગયા છે. બરાબર છે તમારી વાત. તમે બધું આમ પ્રી પ્લાનિંગ કર્યું છે, પણ હવે મારા જેવાને જો બનાવવા હોય તો આની પ્રોસેસ તો મને કહો. બતાવું ને. જો એના માટે એક એલ્યુમિનિયમ ફોઇલ લઈ લેવાની છે. હા. અને આ રીતે એકદમ મોટી સાઈઝના બટેટા લેવાના છે. અને બટેટા અંદરથી જ્યારે બફાઈ જાય ત્યારે બફાયા પછી એકદમ ક્રમ્બલી ટેક્સચર થાય ને એ રીતના વ્હાઈટ બટેટા લેવાના, જેને વડોદરાની અંદર તો લોકરના બટેકા કહેવાય છે. એટલે ખાસ એના માટે છે ને જો આ રીતના બટેટા હોય, છાલ પાતળી હોય, એના ઉપર ડોટ્સ હોય અને અંદરથી બટેટું તમે કટ કરો ને એટલે વ્હાઈટ હોય. અચ્છા, એ રીતના બટેટા પસંદ કરવાના, તો પરફેક્ટ ટેક્સચર સાથેના જેકેટ પોટેટો તમે બનાવી શકો. ઓકે. હવે જો એના ઉપર જે પ્રોસેસ કરવાની છે ને એ હું તને બતાવી દઉં. સૌથી પહેલા તો એની ઉપર તેલ મૂકવાનું છે. થોડું તેલ ડ્રીઝલ કરી લઈએ અને આખા બટેટાને તેલથી કોટ કરી લઈએ. રાઈટ. હવે એની ઉપર થોડું મીઠું ભભરાવી દઈએ. હા. અને સાથે થોડો મરી પાવડર. અચ્છા. અને હવે આ બટેટાને એલ્યુમિનિયમ ફોઇલથી આખું કવર કરી લેવાનું છે. અચ્છા, આ રીતે. અને હવે આને ગ્રીલ ઉપર મૂકી દેવાનું. ઓવનની જે ગ્રીલ હોય છે એના ઉપર મૂકી દેવાનું અને 180 ડિગ્રી પર પ્રીહીટ કરેલા ઓવનની અંદર લગભગ 45 થી 50 મિનિટ માટે બેક થવા દેવાનું. અચ્છા. એટલે ધીમા ટેમ્પરેચર પર એ સરસ બેક થશે, અંદર સુધી કુક થશે અને જેવું ટેક્સચર આપણને જોઈએ છે ને એવું મળશે. નહીં તો ઘણા લોકો શું કરતા હોય છે કે ટેમ્પરેચર વધારી દે અને ટાઈમ થોડો ઘટાડી લે, પણ જે વસ્તુને જેટલો ટાઈમ જોઈતો હોય એટલો આપવો જોઈએ, તો જ એનો જે પ્રોપર સ્વાદ અને ટેક્સચર જોઈએ ને એ મળે. રાઈટ. હવે અત્યારે તો આપણી પાસે અવન છે, પણ અગર અવન ના હોય તો ગેસ પર આ પ્રોસેસ થાય? કરી શકાય છે. ગેસ પર કરવી હોય ને તો પેનની અંદર અથવા તો તપેલીની અંદર તમારે મીઠું પાથરી દેવાનું. મીઠું ગરમ થાય ત્યારબાદ એની ઉપર કાણાવાળી ડીશ મૂકી અને આ બટેટાને મૂકી દેવાના. પરફેક્ટ. અને એની અંદર ટાઈમ થોડો વધારે લાગશે અને ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની. ધીમા ગેસ પર એ ધીમે ધીમે કુક થશે તો પ્રોપર કુક થઈ જશે. અથવા તો ચૂલો હોય ને તો ચૂલાની અંદર પણ આ પ્રોસેસ થઈ શકે છે. ચૂલો હોય ને તો ભાંઠો પડી જાય, એટલે કે કોલસા ને લાકડા તમે જે પણ સળગાવતા હોય એ સળગીને એકદમ લાલ થઈ જાય ત્યારબાદ ફ્લેમ બંધ થઈ જાય, પણ કોલસા ને એની ગરમી હોય એની અંદર તમે મૂકી શકો છો. અચ્છા. અને એમાં મૂકતા હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે એલ્યુમિનિયમ ફોઇલ રાખવાની જરૂર નથી. એને ડાયરેક્ટ જ તમે મૂકી દેશો, બહારની સાઈડથી એ થોડા બ્લેક થશે પણ ટેસ્ટ છે એમાં પણ બહુ સરસ તૈયાર થાય છે. શું વાત છે. જો અત્યારે આપણે ટોપિંગ માટે બેક બીન્સ બનાવીએ છીએ, હોમમેડ બેક બીન્સ. રેગ્યુલર બેક બીન્સ જે આપણને ટીનમાં મળે છે એ પણ વાપરી શકાય છે, પણ એની અંદર સોસનું અને સ્વીટનેસનું પ્રમાણ થોડું વધારે હોય છે. એટલે અત્યારે આપણે આપણા ટેસ્ટ પ્રમાણે ઘરે જ બનાવી લઈશું. હવે એના માટે 1 ચમચી તેલ લઈએ છીએ. યસ. બહુ વધારે તેલ લેવાની જરૂર નથી. ઓછા તેલની અંદર જ બહુ સરસ સ્વાદ ઘરે બેઠા જ તૈયાર થઈ શકે છે. રાઈટ. હવે જો બેક બીન્સ બને ને ત્યારે એની અંદર હંમેશા નેવી બીન્સનો એટલે કે વ્હાઈટ રાજમા હોય એ રીતના દાણા હોય એનો ઉપયોગ થતો હોય છે, પણ એ ઇઝીલી અવેલેબલ નથી હોતા. એટલા માટે આપણે રેગ્યુલર રાજમાનો ઉપયોગ કરીને બેક બીન્સ બનાવીએ છીએ. બરાબર છે. અને અત્યારે રાજમા બાફવા માટે એને લગભગ 5 થી 7 કલાક માટે પલાળી રાખેલા હતા. નવસેકું પાણી ગરમ કરી અને ધોઈને રાજમા એડ કરી દેવાના. પલળી જાય પછી એનું પાણી જે છે એ કાઢી લીધું હતું અને એની અંદર બીજું પાણી અને થોડું મીઠું એડ કરીને 3 થી 4 વિસલે એને બાફી લીધા છે. કારણ કે રાજમા અત્યારે આપણે લઈએ છીએ ને એ નાની સાઈઝના લઈએ છીએ. જો મોટા રાજમા હોય તો એને લગભગ 5 થી 7 વિસલ તમારે વગાડવી પડે. યસ. હવે તેલ ગરમ થઈ ગયું છે. હા. એની અંદર 3 મોટી ચમચી ઝીણી સમારેલી ડુંગળી લઈએ છીએ. યસ. સાથે 1 ચમચી ઝીણું સમારેલું લસણ લઈએ. સાતળી લઈએ. બ્રાઉન થાય ત્યાં સુધી નથી સાતળવાનું, જસ્ટ ટ્રાન્સલુસન્ટ થાય એટલે કે પારદર્શક થાય અને સહેજ સંતળાવાનું સ્ટાર્ટ થાય એટલું જ સાતળવાનું છે. રાઈટ. અત્યારે આપણે જે આ જેકેટ પટેટોસ બનાવીએ છીએ તો એ જે ટ્રેડિશનલી બનતા આવે છે એ જ રીતે બનાવીશું કે પછી કંઈ આપણો ઇન્ડિયન ટચ છે આમાં?
હવે જો અત્યારે આપણે ફ્લેવર્સ માટે જસ્ટ ઓરેગાનોનો જ યુઝ કરવાના છીએ અને સાથે સોયા સોસ છે. બાકી તો રેગ્યુલર ઇન્ગ્રીડિયન્ટ જે આપણા છે મીઠું, મરચું, કેચઅપ એ બધાનો જ ઉપયોગ કરવાના છે. અને જેકેટ પોટેટો છે ને એ એકચ્યુઅલી એવી રીતે બનતા હોય છે, જ્યારે યુનાઇટેડ કિંગડમની અંદર શરૂઆત થઈ એ વખતે ખાસ જેકેટ પોટેટો માટે બટેટાને બેક કરવામાં આવતું અને બેક કરી લીધા પછી એની અંદર બટર, મીઠું અને મરી આટલું એડ કરી બટેટાને સ્ક્રેચ કરી, એટલે કે અંદરનો માવો છે બધો મિક્સ કરી અને આ બધા ઇન્ગ્રેડિયન્ટ સાથે મિક્સ કરીને ડાયરેક્ટ જ સર્વ કરી દેવામાં આવતું. અચ્છા. બેક બીન્સ છે, સાથે ચીઝ છે અને ચાઇવ્સ છે, એ લોકો ઉપર સ્પ્રિંકલ કરી અને સર્વ કરતા હોય છે. અચ્છા. હવે આ ડુંગળીની અંદર આપણે ટોમેટો પ્યોરી એડ કરી દઈએ. યસ. અત્યારે 2 નંગ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે. કાચા ટામેટા લીધા હતા, એને ક્રશ કરી અને ગાળી લીધા છે. ઓકે. હવે આ ટામેટાનું પાણી પ્રોપરલી બળી જાય ત્યાં સુધી એને કૂક થવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. નોર્મલી જ્યારે ફોરેન કન્ટ્રીઝની અંદર બેક બીન્સ બનતા હોય, એમાં પણ ઘરે બનાવતા હોય ને, ત્યારે ખાસ એ લોકો રેડીમેડ ટોમેટો પેસ્ટ વાપરતા હોય છે. પણ ટોમેટો પેસ્ટ પ્રિઝર્વેટિવ વાળી વાપરવી એના કરતા આ રીતે તમે ફ્રેશ ટમેટાની પ્યોરી કરી અને પાણી બાળી નાખો એટલે ટોમેટો પેસ્ટ જેવું જે વર્ક કરે થઈ જાય. યસ. જો ખાસું પાણી બળી ગયું છે, હજી પણ સહેજ દેખાય છે, એને આપણે રિમૂવ કરી લઈશું. રાઈટ. જો બધું જ પાણી બળી ગયું છે. હવે આ સ્ટેજ પર એની અંદર 3 મોટી ચમચી કેચઅપ એડ કરીએ છીએ. ઓકે. અને સાથે રાજમા એડ કરી દઈએ. રાજમામાં થોડું બાફેલું પાણી પણ છે જ. હા. અત્યારે 1/4 કપ રાજમા લીધા છે. અચ્છા. હવે એમાં મસાલા કરી લઈએ. મીઠું એડ કરીને જ આપણે રાજમાને બાફેલા છે, એટલે જે ગ્રેવીનો ભાગ છે એટલા પૂરતું જ મીઠું એડ કરવાનું છે. અડધી ચમચી લાલ મરચું લઈએ છીએ. હા. અડધી ચમચી ચીલી ફ્લેક્સ લઈએ. અડધી ચમચી ઓરેગાનો લઈએ છીએ. યસ. 5 ચમચી મરી પાવડર લઈએ છીએ. મરી પાવડર ઓપ્શનલ છે, જો ન એડ કરવો હોય તો પણ ચાલે. યસ. અને અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ, કારણ કે આપણે ટામેટાની પ્યોરી લીધી છે એ કાચા ટામેટા હતા, એટલે ખટાશને બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરીએ છીએ. બરાબર છે. મિક્સ કરી લઈએ. બજારમાંથી બેક બીન્સ લાવીએ ને તો એની અંદર લિક્વિડનું પ્રમાણ ખાસું એવું હોય છે, પણ આ રીતે તમે ઘરે બનાવો તો કન્સિસ્ટન્સી તમારે જે રીતની જોઈતી હોય એ રીતે તમે સેટ કરી શકો. રાઈટ. અને ઇઝીલી બની પણ જાય છે, એટલે કોઈ હેક્ટિક પ્રોસેસ છે નહીં. જો બેક બીન્સ ઘરે જ એકદમ સરળતાથી તૈયાર. યસ. એક બાઉલમાં કાઢી લઈએ. હા. ટોપિંગ માટે બેક બીન્સ તૈયાર છે. યસ. બેક બીન્સ તૈયાર છે, પણ આની અંદર હજી 2 ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાના છે. હા. સૌથી પહેલા સોયા સોસ એડ કરી દઈએ. યસ. અડધી ચમચી જેટલો સોયા સોસ લઈએ છીએ. હા. અને સાથે 5 ચમચી જેટલું વિનેગર એડ કરીએ છીએ. નોર્મલી વિનેગરનો યુઝ એટલા માટે થતો હોય છે કે બેક બીન્સને લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય, તો એની જે વિનેગરની ખટાશ હોય છે એ હેલ્પફુલ થાય. પણ અત્યારે તો આપણે તરત જ એને સર્વ કરવું છે, એટલે ખૂબ જ ઓછા પ્રમાણની અંદર એની અંદર વિનેગર એડ કરીએ છીએ. રાઈટ. મિક્સ કરી લઈએ. બેક બીન્સ રેડી છે. હવે જેકેટ પોટેટો અસેમ્બલ કરી લઈએ. યસ. એને આ રીતે કટ કરવાનું. હા. વચ્ચેથી આ રીતે કટ કરી લો અને પૂરેપૂરું કટ નહીં કરવાનું. યસ. વચ્ચે સુધી જ કટ કરવાનું અને પછી આ રીતે એક આડો કટ મૂકી દેવાનો. હા. હવે એક ફોર્કની મદદથી આ રીતે બટેટાને સહેજ પ્રેસ કરી અને વચ્ચેનો જે ભાગ છે એને આ રીતે સ્ક્રેમ્બલ કરી લેવાનું. બરાબર. પ્રોસેસ જ એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. હા. જો મેં તને કહ્યું હતું ને કે બટેટા તમે પ્રોપરલી ચૂઝ કરો તો આ બટેટા બેક થયા પછી તું જોઈ શકે છે કે એકદમ ભૂકો થઈ છે, એ રીતનો માવો તૈયાર થવો જોઈએ. રાઈટ. હવે જે આ માવો છે ને એને આપણે બેક બીન્સની સાથે મિક્સ કરી લઈશું. અચ્છા. એટલે અંદર જગ્યા પણ મળી જશે અને બટેટા છે એનો આપણને જે સ્વાદ જોઈએ છે એ પણ મળી જશે. યસ. નોર્મલી બાફેલું બટેટું હોય અને એની જગ્યાએ તમે આ રીતે બેક કરેલા બટેટા ખાવ ને એટલે તમને બંને ટેસ્ટ ટોટલી ડિફરન્ટ ફીલ જ થાય. અચ્છા. હવે બટેટાની અંદર થોડું મીઠું ભભરાવી દઈએ, થોડો ઓરેગાનો, અને મરી પાવડર એડ કરવો હોય તો પણ કરી શકાય છે. ઓકે. થોડા ચીલી ફ્લેક્સ. યસ. એટલે દરેક બાઇટની અંદર તમને પ્રોપરલી ટેસ્ટ મળે, બ્લેન્ડ ન લાગે. ટ્રુ. અને સાથે થોડું બટર. વાવ. કારણ કે જેકેટ પોટેટો હંમેશા ખવાય છે જે રીતે, અત્યારે તો આપણે ટોપિંગ કરવું છે એટલા માટે બટેટાનો જે માવો નીકળ્યો એને આપણે રાજમા સાથે મિક્સ કરી દીધા. અધરવાઇઝ લગભગ એવી જ રીતે જેકેટ પોટેટોને સર્વ કરવામાં આવે છે કે જ્યારે બેક થઈ જાય ત્યારે રીતે કટ કરી પછી સ્ક્રેમ્બલ કરી અને પછી એની અંદર બટર, મરી પાવડર, મીઠું, ચીલી ફ્લેક્સ આ બધું એડ કરી પ્રોપરલી મિક્સ કરી અને પછી આખું બટેટું એમ જ સર્વ કરી દેવામાં આવે છે.
હવે બટેટાને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. યસ હવે બિગ બીન્સ મૂકીએ, યસ. થોડું ચીઝ ગ્રેટ કરીએ, ઉપરથી થોડા લીલી ડુંગળીના પાન ભભરાવીએ. યસ કહ્યું ને કે લોકો ચાઇવ્સનો ઉપયોગ કરતા હોય છે. ચાઇવ્સ ન હોય તો એની જગ્યાએ તમે લીલી ડુંગળીના પાન યુઝ કરી શકો. યસ. અને થોડા ચીલી ફ્લેક્સ ભભરાવીએ. હવે જો આ ડીશને તમે આ રીતે પણ સર્વ કરી શકો છો કે બટેટા ગરમ છે, બેક બીન્સ ગરમ છે, એના ઉપર ચીઝ ગ્રેટ કરી અને ટોપિંગ કરીને તમે સર્વ કરી શકો. એ સિવાય એને તમે ફરીથી બેક કરીને પણ સર્વ કરી શકો છો. એટલે બેક બીન્સનું કે બીજા કોઈ પણ પ્રકારનું ટોપિંગ મૂકો, એના ઉપર ચીઝ ગ્રેટ કરો અને ફરીથી એને 2-4 મિનિટ માટે બેક કરી લો. એટલે ચીઝ મેલ્ટ થઈ જશે અને પછી એના ઉપર તમે ચીલી ફ્લેક્સ છે, ચાઇવ્સ છે કે લીલી ડુંગળીના પાન છે, એ બધું સ્પ્રિંકલ કરી અને સર્વ કરી શકો છો. વાવ. 21 વર્ષના સેલિબ્રેશન માટેની એક ધમાકેદાર અને મજેદાર એવી રેસીપી જેકેટ પોટેટો તૈયાર છે. એકદમ ટેમ્પટિંગ. યસ. આ જેકેટ પટેટાનો ગજબ છે ટેસ્ટ. સો નો ટાઈમ વેસ્ટ. ફટાફટથી તમને રીત લખાઈ દો. ચલો રીત લખી લો. જેકેટ પટેટોઝ બનાવવા માટે જોઈશે મોટા બટાકા 2 નંગ, તેલ કોટિંગ માટે, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 5 ચમચી. બેક બીન્સ બનાવવા માટે જોઈશે મીઠું નાખીને બાફેલા રાજમા 1/4 કપ, તેલ 1 ચમચી, સમારેલી ડુંગળી 3 ચમચી, સમારેલું લસણ 1 ચમચી, ટામેટાની પ્યોરી અડધો કપ, ટમેટો કેચઅપ 3 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું અડધી ચમચી, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, ઓરેગાનો અડધી ચમચી, મરી પાવડર 5 ચમચી, ખાંડ અડધી ચમચી, સોયા સોસ 5 ચમચી, વિનેગર 5 ચમચી. બટાકાનો વચ્ચેનો ભાગ જરૂર મુજબ. એસેમ્બલ કરવા માટે જોઈશે ચીઝ, લીલી ડુંગળીના પાન, બટર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું. જેકેટ પટેટોઝ બનાવવા માટેની રીત. સૌપ્રથમ ફોઇલ પેપર પર બટાકા લઈ તેલથી કોટ કરી મીઠું અને મરી પાવડર ભભરાવી કવર કરી પ્રીહીટેડ ઓવનમાં 180 ડિગ્રી પર 45 થી 50 મિનિટ માટે બેક કરી લો. બેક્ડ બીન્સ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી ડુંગળી અને લસણ લઈ સાતલી તેમાં ટામેટાની પ્યોરી ઉમેરી પાણીનો ભાગ બળે ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં ટમેટો કેચઅપ અને બાફેલા રાજમા ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું, લાલ મરચું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મરી પાવડર અને ખાંડ ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ કૂક કરી બાઉલમાં લઈ તેમાં સોયા સોસ અને વિનેગર ઉમેરી મિક્સ કરી બેક બીન્સ તૈયાર કરી લો. બેક થઈ ગયેલા બટાકાને વચ્ચેથી કટ આપી બટાકાનો વચ્ચેનો ભાગ કાઢી બેક બીન્સમાં ઉમેરી મિક્સ કરી લો. હવે સ્કૂપ કરેલા બટાકામાં મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ તેમજ બટર લઈ મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ તેમાં બેક બીન્સ મૂકી ચીઝ છીણી લીલી ડુંગળીના પાન ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે જેકેટ પટેટોઝ. બટાકાનો ઉપયોગ આપણે રોજબરોજની લાઈફમાં તો કરતા જોઈએ છે, પણ એનો ઉદ્ભવ ક્યાં થયો એ ખબર છે? તો ચલો જાણીએ. બટાકાનો સૌથી પહેલો ઉદ્ભવ સાઉથ અમેરિકાના એન્ડીઝ પર્વતોમાં થયો હતો અને ત્યાંના લોકો તેને ગોડની ગિફ્ટ માનતા હતા. તમને ખબર છે બટાકાની 4000 કરતાં પણ વધુ વેરાયટીઝ છે, જેમાં લાલ, પીળા, વાદળી, જાંબલી કલરના બટેટા પણ મળી આવે છે. અને આ ઉપરાંત સરપ્રાઇઝિંગ વાત તો એ છે કે એવું માનવામાં આવે છે કે યુરોપમાં બટેકા આવ્યા પછી ખોરાકની તંગી ઓછી થઈ અને લોકોની વસ્તીમાં વધારો થયો. એટલે એવું કહી શકાય કે બટાકા એ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનું કારણ બન્યું. અને આ ઉપરાંત સ્પેનિશ લોકો જ્યારે યુરોપ આવ્યા ત્યારે તેમની સાથે તેઓ બટાકા લાવ્યા અને ત્યાર પછી જ વિશ્વભરમાં બટાકા મળતા થયા. તો હતી ને એકદમ ઇન્ટરેસ્ટિંગ વાત. લાઈફ પણ રેસીપી જેવી જ છે. જો સરસ બનાવવી હોય તો એમાં જોઈએ થોડું પેશન્સ, થોડું પેશન અને બહુ જ બધો પ્રેમ. અને આ રસોડું પેશન્સ, પેશન અને પ્રેમ આ ત્રણેયનું અમેઝિંગ કોમ્બિનેશન છે. તો ચાલો નવી નવી રેસીપીઝ સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી પ્રેમથી રસોઈ બનાવજો અને તમારા પ્રેમભર્યા રિવ્યૂઝ અમને આપજો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colors gujarati.